સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 21મી ફેબ્રુઆરી 2026 ને વાર છે શનિવાર। વાલા મિત્રો, આજનું પંચાંગ કહે છે ફાગણ મહિનો શુક્લ પક્ષ, રેતી નક્ષત્ર, શુભ યોગ, મીન રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ વહેલી સવારે 9:49 થી 11:15 સુધી છે અને યમઘંટ બપોરે 2:07 થી 3:33 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:18 થી 1:04 સુધી છે। વાલા મિત્રો, આવા શુભ મુહૂર્તની અંદર તમે કોઈ શુભ કાર્ય તો શુભ યાત્રા તમે કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે સ્નાન કરવા એટલે કે નવા માટે બેસો ત્યારે નવાના પાણીમાં 1 ચમચી કાળા તલ નાખવાના, પાણીમાં તલને મિક્સ કરવાના, ત્યાર પછી તે પાણીથી જ નાહવાનું। તેમાં ચોખ્ખું એટલે શુદ્ધ પાણી ઉમેરી શકો। સાથે સાથે સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો। વાલા મિત્રો, સ્નાન થઈ જાય, કપડાં પહેરી લો, તમારા ડાબા અને જમણા પગના અંગૂઠામાં સરસિયાના તેલના તિલક કરવાના છે। આ બીજું કાર્ય પતી જાય પછી ત્રીજું કાર્ય સંધ્યા કાળે છે। કોઈ પણ હનુમાનજીના મંદિરે જવાનું છે અને હનુમાનજીના મંદિરે જઈ અને તમારે એક ફળ મૂકવાનું છે, જે ફળ પીળા રંગનું હોવું જોઈએ। શ્રી હનુમાનજી દાદાને ફળ અર્પણ કરવાનું છે, પીળા રંગનું ફળ અર્પણ કરવાનું છે। ત્યાર પછી દર્શન કરી ઘરે આવજો। સંધ્યા કાળે જ પશ્ચિમ દિશા તરફનું મુખ રાખજો। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણ, શ્રી હનુમાન ચાલીસાનો પાઠ, અને જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો વાલા મિત્રો તમે સુંદરકાંડનો પાઠ પણ દાદાને અર્પણ કરી શકો। આટલું કાર્ય પતી જાય, સૂતા પહેલા તમારે તમારી જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમોનમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 21મી ફેબ્રુઆરી 2026 ને શનિવારના દિવસે છે, તેવા બધા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા બલબુદ્ધિ વિદ્યા આપે, તમારું રક્ષણ કરે, તમારી મનોકામના પૂર્ણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું। આટલું કાર્ય કર્યા પછી ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું। લીલું ઘાસ અથવા ઘાસનું દાન ન આપી શકો તો તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ આપી શકો। વાલા મિત્રો, ત્યાર પછી સંધ્યાકાળ પછી, સૂર્યાસ્ત પછી તમારે ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે। સાથે સાથે પેન્સિલ આપવાની છે, લખવાની પેન્સિલ નાના નાના બાળકોને વેચશો, ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। વાલા મિત્રો, એનાથી આગળ વાત કરીશ જેમની મેરેજ એનિવર્સરી 21મી ફેબ્રુઆરી 2026 ને શનિવારના દિવસે છે, તો આ બધા જ વાલા મિત્રોને પ્રાર્થના કરીશ વહેલી સવારે સ્નાન કરો। સ્નાન કર્યા પછી વડીલોના ચરણ સ્પર્શ કરો, આશીર્વાદ મેળવો। પોતાની જ માતાને તમારે કોઈને કોઈ ગિફ્ટ આપવાની છે। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગૌશાળામાં ગયા પછી ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, અથવા તમારે ઘેર જે ભોજન બન્યું હોય તે ભોજન આપવાનું। ત્યાર પછી આગળ તમારે એટલું કાર્ય પતી જાય પછી કોઈ પણ અન્નક્ષેત્રમાં, વૃદ્ધાશ્રમમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને તમારે તેલનું દાન આપવાનું છે। સાથે સાથે ચોખાનું દાન આપવાનું છે, ગોળનું દાન આપવાનું છે। જો દાન આપી દેશો તો પતિ અને પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો। તમે બેલ આઇકન દબાયેલો હશે તો જ્યારે એટલે કે નિયમિત હું એક વિડીયો મૂકું છું, તરત જ તમારા મોબાઈલ પર તમને એ વિડીયો જોવા મળી જશે। વાલા મિત્રો, એની આગળ વાત કરીશ, મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે। મારા પેજને ફોલો કરો, લાઇક કરો, મારા વિડીયોને અવશ્ય શેર કરો।
જો મારો વિડીયો શેર થશે, કોઈ જરૂરિયાતમંદ સુધી તે વિડીયો પહોંચી જશે અને એ સમયથી મૂંઝેલા વ્યક્તિને આ ઉપાય કરવાથી કંઈક રાહત મળશે. તો વાલા મિત્રો, નિયમિત મારા વિડીયોને તમે શેર કરજો. ફરીથી પણ કહું, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવજો અને મારા ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામના પેજને તમે લાઇક કરજો અને મારા વિડીયોને અવશ્ય શેર કરજો. નિયમિત બોલું છું ને આજે ફરી બોલું છું, આ ઉપાય 24, 48, 72 કલાકમાં પરિણામ નથી આપતો. નિયમિત ઉપાય કરવાથી જ તમારા ગ્રહો બેલેન્સ થઈ શકે અને ત્યાર પછી તમારા જીવનમાંથી સંઘર્ષ, પીડા, દુઃખ, ચિંતા, ટેન્શન ઓછું થઈ શકે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને જય સિયારામ.